હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું પીડીસી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ, બરાબર. તેની અંદર ગોધરાની જે શાખા છે એની અંદર 100 જેટલા એટલે કે 100 જેટલા ક્લાર્કની જાહેરાત પડી છે, બરાબર. તો એની પરીક્ષા કઈ રીતે લેવાશે એની વાત કરીશું, પરીક્ષાનો સિલેબસ શું છે એની વાત કરીશું, બરાબર. અને તમારી જે એની પ્રોસેસ છે, ફોર્મ ભરવાની પ્રોસેસ છે એની વિશે પણ વાત કરીશું. એ સિવાય અન્ય બી પોસ્ટો છે કે જે મેનેજર લેવલની છે, બરાબર. અંદર સાયબર સિક્યુરિટી અને અલગ અલગ છે, તેની પણ વાત કરીશું. એની શૈક્ષણિક લાયકાત છે, ઉંમર છે એન્ડ અનુભવ છે એની વાત કરીશું. તો પહેલાં જ છે જીએમ છે એટલે કે જનરલ મેનેજર છે, બરાબર. તો એની ઉંમર છે 25થી 51 સુધી હોઈ શકે. હવે માન્યતા શું છે કે સ્નાતક હોવા જોઈએ, પણ કયા પ્રકારના સ્નાતક જે કોઈ પણ એની અંદર છે તો ચાલશે, પણ કયા પ્રાધાન્ય કોને આપવામાં આવશે? જે લોકો એમકોમ કરેલા છે, બરાબર, MBA કરેલા છે, CA કરેલા એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટ કરેલા છે, બરાબર. આ છે એમને આપવામાં આવશે. હવે એમની પાસે અનુભવ છે તો એ બેંકની અંદર મેનેજરનો અનુભવ હશે, એમને પ્રાયોરિટી આપવામાં આવશે. અથવા તો એ સિવાય તમે અંદર બીજું વહીવટી કામ કરેલું છે તો 8 વર્ષ જેટલો. હવે આની જગ્યા ઓનલી 1 છે, બરાબર. એન્ડ નેક્સ્ટ આગળ જઈશું તો દેખવા જઈએ તો ડેપ્યુટી GM છે, જનરલ મેનેજર છે, બરાબર. તેની પણ આ જ હાલત છે, એટલે કે એનો પણ કોર્સ આ જ છે, પણ એમનો અનુભવ છે થોડો ઓછો હશે તો ચાલી જશે, 5 વર્ષનો હશે. તો આની 3 જગ્યાઓ છે, બરાબર. એન્ડ આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે, આસિસ્ટન્ટ જનરલ છે એને પણ જે ક્વોલિફિકેશન, બરાબર, એ ક્વોલિફિકેશન આ જ છે. આપણે MCOM કરી દીધું એ જ છે. અને એની અંદર છે 5 વર્ષ સુધીનો હશે. તો વાણિજ્ય જે બેન્કો છે એની અંદર એનો હેલ્પર તરીકેનો અનુભવ હશે, એ ચાલી જશે એવું કેવું છે, બરાબર. એની જગ્યા 2 છે. મેનેજર છે એમાં પણ એ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો એ સિવાયની ડેપ્યુટી જનરલ મેનેજર છે. આપણે વાત કઈ કરવાની છે તો આપણે ઓનલી ક્લાર્કની કરવાના જઈ રહ્યા છે, બરાબર. તો આ બધી છે, તમે જોઈ શકો છો. તમને એમ થતું હશે કે સર તમે આની વાત કેમ નથી કરતા, તો હું માનું છું ત્યાં સુધી આ ઉમેદવાર બહુ ઓછા હોય એવું મને લાગે. આ 30 વેકેન્સી છે, જુનિયર ઓફિસર છે, બરાબર. એની વાત કરી લઉં જરા. આ સ્નાતક છે તો એની અંદર કોઈ પણ એની અંદર ગ્રેજ્યુએશન હશે ચાલી જશે, અને પોસ્ટ ગ્રેજ્યુએશન હશે એ ચાલી જશે. પણ સહકારી જે બેન્કો છે, સરકારી બેન્કો છે, એની અંદર ક્લાર્ક તરીકેનો કેવો સ્ટાફનો એનો 3 થી 5 વર્ષનો અનુભવ જોઈશે, બરાબર. 3 થી પ્લસ, બરાબર. અને 30 જેટલા લેવાના છે. એટલે કે તમે કોઈ પણ માન લો પીડીસીમાં જ કેમ નથી જોબ કરી, બરાબર, 3 વર્ષથી વધારે હશે તો તમને પ્રાથમિકતા આપી દેવામાં આવશે. એન્ડ ક્લાર્કની છે તેની અંદર જે ગ્રેજ્યુએશન કરેલા છે એ કોઈ પણ એની યુનિવર્સિટીની અંદર વેલિડેશન ઓછામાં ઓછા 55% ડિગ્રી હોવી જોઈએ, એટલે કે 55% મેળવેલા હોવા જોઈએ. અને કેટલા જ ઉમેદવારો છે? 100 જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે, એટલે સિલેક્શન કરવામાં આવશે. એની પ્રોસેસ શું છે? તો એની પ્રોસેસ છે પહેલી OMR હશે, હું તમને કહી દઉં. OMR હશે ને એનું રિઝલ્ટ, એન્ડ પછી તમારું DV કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કહો કે ઇન્ટરવ્યૂ કહો, બરાબર. એવી શોર્ટ પ્રોસેસ હશે. પણ એના પછી પહેલાં શું છે તો એક્ઝામ આવતા પહેલાં શું છે કે ફી, હા તો ફી છે, બરાબર છે. પછી ઉંમર વય મર્યાદા છે તો એ પણ છે. ક્યાર સુધી લાગુ પડે છે, શું છે એની વાત કરીશું, બરાબર. તો અહીંયા વાત કરવા જઈએ, અહીંયા તમારી વય મર્યાદા છે ફક્ત છૂટછાટ અપવાદ રૂપે જે અનુભવવાળા છે એમને લાગુ પડે છે, બરાબર. અને જેમનું કોમ્પ્યુટર બેકગ્રાઉન્ડ નહીં ધરાવતા હોય, બરાબર, બેઝિક નોલેજ એવું હોય તો એવા ઉમેદવારો આમાં ધમાલમાં પડવાની જરૂર નથી. જેમણે બેઝિક નોલેજ કોમ્પ્યુટર, એટલે કે અત્યારના જમાનામાં તો ટોટલી વિદ્યાર્થીઓ પાસે, સ્ટુડન્ટ પાસે કોમ્પ્યુટર નોલેજ હોય જ છે, બરાબર. એટલે એમાં તો સવાલ રહેતો જ નથી, બરાબર. અને આમાં 1થી વધુ પોસ્ટ પર ઉમેદવાર અરજી કરવી હોય તો અરજી કરી શકે છે, પણ અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે, બરાબર. આ બધી જગ્યા માટે એવું કહેવામાં આવી રહ્યું છે. તો આપણે કેમ ના બીજી પોસ્ટમાં એપ્લિકેશન કરવા કરતાં ક્લાર્કની અંદર એપ્લાય કરી દઈએ, બરાબર. તો હવે આની જે ફી કેટલી છે, તો ફી તો અહીંયા તમને દેખીને એવું લાગશે કે નહીં ભાઈ આપણે ખાલી ખોટો આ વિડીયો જોયો, આની અંદર આટલી બધી ફી છે, આપણે ન ભરાય, બરાબર. તો તમે જે પણ એપ્લિકેશન જે પોસ્ટ માટે, મેનેજર માટે કરો તો ત્યાં 1,000 લાગશે, ક્લાર્ક માટે કરો તો 1,000 લાગશે, બરાબર. આવું છે. એટલે દરેકની અંદર આવું તો ઉંમરની ગણતરી છે 1 જુલાઈના આધારે ગણવામાં આવે છે, બરાબર. એના આધારે તમારે, હા, હવે શૈક્ષણિક સમયગાળો છે એને કોઈને એટીકેટી એવું બધું આવેલું હશે ને તેમણે ક્લિયર કરેલો હોવો જોઈએ. જે તે સમયે પોસ્ટ એ કર્યા પછી એને ફાઇનલ કરી દેવામાં, બાકી તે એટીકેટીવાળાને નહીં લેવામાં આવે એવું કહેવાય છે. પ્રોબેશનનો સમયગાળો એટલે કે બેંકની અંદર 1 વર્ષ સુધી તમારે બેંકમાં જોડાયા ત્યાં સુધી તમારે એની અંદર રહેવાનું હોય છે. તમે જોબ એકદમ છોડી શકતા નથી. તમને એમ થઈ જાય કે 6 મહિના પછી હું આ જોબ છોડી દઈશ, તો એવું ના બને, બરાબર. હવે અહીંયા તમને
પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે છે. તો લેખિત પરીક્ષા રહેશે, બરાબર, અને ત્યારબાદ શોર્ટ લિસ્ટ એટલે કે મેરિટ લિસ્ટ આવશે અને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આપણે વાત કરી હતી સૌપ્રથમ. અને અહીંયા જે કોઈ પણ રેલવેની અંદર ભાડું મળે ને એવું બધું અહીંયા કશું નથી, બરાબર. બેંકના જે અધિકારો છે સંપૂર્ણ અધિકારો બેંકની આધીન રહેશે, બરાબર. એટલે કે ઇન્ટરવ્યૂની બધે જે બોર્ડ છે, સિસ્ટમ છે, એ નક્કી કરે એ પ્રમાણે રહેશે. પછી આપણે ક્યાંકથી ઓળખાણ પહેચાન કે ગમે તે કંઈ કરવા જઈએ તે બધું કંઈ કામ લાગશે નહીં, એવું અહીંયા કીધું છે. હું કહેતો નથી, હા મિત્રો. હવે તમે જે ફીવાળું છે અહીંયા યુપીઆઈ અથવા QR કોડથી અને ચૂકવણી કરી શકશો એવું કહેવામાં આવે છે. બેંક પાસે અરજીની તારીખ લંબાવવાનો અધિકાર બેંક પાસે છે. મિત્રો, લાસ્ટ ટાઈમ લેવાઈ હતી એની અંદર પણ ઓનલાઈન માટે આનો જે શું કહેવાય છે તારીખ છે લંબાઈ હતી, એટલે એવું ટેન્શન નહીં લેતા, બરાબર. હવે તમને હું કહી દઉં છું લીગલી ઓનલાઈન કરવાની રીત તમને બતાવું છું, અને જે આનો ક્લાર્કનો સિલેબસ છે એ બતાવીશ. ઓકે, હું ગૂગલ ક્રોમની અંદર જઈને સૌપ્રથમ પીડીસી બેંક રિક્રુટમેન્ટ એવું લખીશ. પીડીસી બેંક રિક્રુટમેન્ટ લખીશ એટલે સૌથી ટોપ નંબર આવતી સાઇટ છે જેની પર લખેલું હશે કેરિયર, એવું લખેલું છે પીડીસી કેરિયર, આવું લખેલું છે. એની પર ક્લિક કરીશ. એની પર ક્લિક કરીશ એટલે સીધું આવા ઇન્ટરફેસવાળી એક વેબસાઇટ ખોલી જશે. હવે તમને કહી દઉં તો આ વેબસાઇટની અંદર એપ્લાય નાવ છે, અહીંયાથી તમે કરી શકો છો. પણ એની અંદર તમારો મોબાઈલ નંબર વેરિફિકેશન જીમેલ સાથે એક જે એકાઉન્ટ બનાવવું પડે છે, બરાબર. આપણે રજિસ્ટ્રેશન પ્રોસેસ કહીએ એવું બનાવ્યા પછી તમે ઓનલાઈન કરી શકશો. અહીંયા તમને થોડી હિન્ટ આપી દઉં છું. એના પહેલાં તમારે જે અહીંયા આપણે આ એક્ઝામનું તો કરી દીધું, અને તમે અહીંયાથી ક્લિક કરીને અત્યારે મેં જે બતાવીને એ PDF અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરીને, બરાબર. અને આ જે છે સિલેબસ હું તમને ક્લર્કનો અહીંયા બતાવી દઉં છું કે ક્લર્કનો સિલેબસ શું રહેશે. તો આ જે બેંક છે એની અંદર આપણી આ જે જગ્યાઓ હતી, બરાબર, આ જે જગ્યાઓ છે, આ જે તમને દેખો છો એ બધી અહીંયાથી ડાઉનલોડ કરી શકશો સીધું. અને અત્યારે હું અહીંયા આની પર ક્લિક કરીશ, એક્ઝામ આઉટલાઇન જે છે એની પર, બરાબર. તો એની પર ક્લિક કરીશ એટલે અહીંયા પીડીસી બેંકની આગામી પરીક્ષાની અંદર ભરતી થવાની છે એની રૂપરેખા એક્ઝામની જે બ્લુ પ્રિન્ટ બતાવી દેવામાં આવી છે. હવે જે આ જાહેરાત પડી હતી 13 જૂનના રોજ, બરાબર, એની છે. હવે આની અંદર શું છે, પરીક્ષાની પદ્ધતિથી તમે પરિચિત થાઓ અને ઇઝીથી તમને પછી એમ થાય કે સારું વર્ણનાત્મક પેપર હશે કે પ્રેક્ટિકલી પેપર હશે, શું હશે, આમ છે તેમ છે, એટલે બહુ હેરાન થાઓ, બરાબર. હવે અહીંયા કહી દેવામાં આવ્યું છે કે પરીક્ષાનો પ્રકાર કેવો રહેશે, તો ઓફલાઈન લેખિત પરીક્ષા રહેશે એવું કહી દેવામાં આવ્યું છે, બરાબર. એટલે કોઈ ઓનલાઈન પરીક્ષા રહેશે નહીં. અને પ્રશ્નોના પ્રકાર કેવા રહેશે, તો MCQ, બરાબર, એટલે કે બહુવિકલ્પીય પ્રશ્નો રહેશે. જવાબની આપવાની પદ્ધતિ કઈ છે, તો એ છે કઈ છે OMR શીટની અંદર તમને OMR આપી દેવામાં આવશે. અને જે પેલા આપણે કુંડાળા દર વખતે ઘૂંટતા આવ્યા છીએ, આપણે ઘૂંટીને આપણે બી ગોળ ઘૂંટાઈ ગયા છીએ, એવા આપણે પણ થઈ ગયા છીએ, બરાબર, એ વાળી પરીક્ષા. અને એમાં પણ પછી દેખવા જઈએ તો 100 છે એટલે કે ક્લાર્ક છે એ 100 માટે રહેશે. કુલ ગુણ 100ની પરીક્ષા લેવામાં આવશે ને 90 મિનિટ એટલે કે 1.5 કલાકનો. આમ તો સારો કહેવાય, બાકી આમ તો 60 જ મિનિટ દે પરીક્ષાની અંદર. અને નેગેટિવ તાકે ના, નેગેટિવની કોઈ ડખો નથી આમાં. નેગેટિવ આપણે રાખતા જ નથી. બાકી 25% લગાડી દીધા, બરાબર, 1/4 તો લગાડી શકતા હતા. પ્રશ્નપત્રની ભાષા છે કે અને વિગતો છે તે ભાષા રહેશે ગુજરાતી રહેશે, અને તે સિવાયને અન્ય પોસ્ટ માટે અંગ્રેજી રહેશે. એટલે કે તમારે મેનેજર બનવું છે, ડેપ્ટી મેનેજર બનવું છે, બરાબર, આસિસ્ટન્ટ મેનેજર બનવું છે, એમના માટે ક્વેશ્ચન પેપર ઇંગ્લિશ મીડિયમમાં રહેશે. એન્ડ જે ક્લાર્ક છે એના માટે આવું રહેશે. તો ક્લાર્ક માટે આવું રહેશે. તો એની અંદર બીજી કઈ વિગતો છે, તો આ એનો સિલેબસ કીધો છે. કયો છે સિલેબસ ક્લાર્કનો, દેખી લેજો. તો ક્લાર્ક માટેનો સિલેબસ શું છે, તો અહીંયા ગણિત અને તાર્કિક ક્ષમતા છે, અંગ્રેજી ગુજરાતી ભાષાનું મૂળભૂત જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન છે, બેન્કિંગની મૂળભૂત માહિતી છે એટલે કે બેઝિક બેન્કિંગ નોલેજ, કમ્પ્યુટરનું પ્રાથમિક પરિચય એટલે કે બેઝિક કમ્પ્યુટર નોલેજ, અને સહકારી ક્ષેત્રની પ્રાથમિક પરિચય, બરાબર. અને અન્ય પોસ્ટ, અધર પોસ્ટ એટલે કે જે ઇંગ્લિશ મીડિયમ આવતું હતું એના માટે, બરાબર. એમના માટે શું છે, તો એમના જે મેનેજર છે, ડેપ્ટી મેનેજર છે, આસિસ્ટન્ટ છે વગેરે માટે. તે ઓપરેશનલ બેન્કિંગ છે, રિસ્ક મેનેજમેન્ટ છે, લીગલ એક્સપોર્ટ છે, ડોક્યુમેન્ટેશન છે, બરાબર. આ બધી ટોટલી વિજિલન્સ છે, સાયબર સિક્યુરિટી છે, બ્રાન્ચ મેનેજર છે, બરાબર. આ બધી ટોટલી વસ્તુ. અને આ લેખિત પરીક્ષા પૂર્ણ થયા પછી મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, જેની વિગતો લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ તમને કહેવામાં આવશે કે જીમેલથી જ જાણ કરવામાં આવશે. તમને એમ થશે કે સર આ બધું શું છે, તો ટોટલી અહીંયા માહિતી તમારો મોબાઈલ નંબર એન્ડ તમારું જીમેલ છે, બરાબર. આ જીમેલ એકાઉન્ટ હશે
જીમેલ એકાઉન્ટના આધારે જ થશે. તમે સીધો કોન્ટેક્ટ નહીં કરી શકો. હા, જરૂરી બની શકે છે કે જે પીડીસી બેંક આવેલી ગોધરાની અંદર છે ત્યાં તમે ફેસ ટુ ફેસ જઈને પૂછપરછની વિભાગની અંદર પૂછપરછ કરીને મૌખિક રીતે સોલ્યુશન લાવી શકો છો. ઓકે, હવે તમારે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા પર. જય હિન્દ.